ઉધના ગામ વિસ્તારમાં અંદાજે 50 ફૂટના અંતર સુધી આખા રોડના પટ્ટા પર વિશાળ ભૂવો પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એસટી બસનો આગળનો ભાગ અચાનક ભૂવામાં સમાઈ જતા મુસાફરોમાં ભય ફેલાઈ ગયો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ રોડની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા જ મહાનગરપાલિકા દ્વારા આ રોડનું કામ કરવામાં આવ્યું હતું। તેમ છતાં પ્રથમ જ વરસાદમાં રોડ ધસી પડતા કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે। દર વર્ષે વરસાદ શરૂ થતા જ સુરતના રસ્તાઓની આવી જ સ્થિતિ જોવા મળે છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો નવા રસ્તાઓ થોડા વરસાદમાં જ ધસી પડે તો જવાબદાર કોણ? હવે લોકો જવાબદારો સામે કડક કાર્યવાહી અને રોડના કામની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે। આ ઘટનાને પગલે વાહન ચાલકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે, જ્યારે સંબંધિત વિભાગ દ્વારા ભૂવાની આસપાસ બેરીકેડ લગાવી વધુ અકસ્માતો અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।